સિંહ ગુસ્સામાં, અરે કોણ છે એ? કોણ મારા પર કૂદી રહ્યું છે? ઉંદર, ઓયોયોયોય, માફ કરજો, માફ કરજો. એક વખતની વાત છે. લીલાછમ અને મજેદાર જંગલમાં એક બહુ જ ઘમંડી સિંહ રહેતો હતો, જે રોજ ગર્વથી બોલતો, હું આ જંગલનો બોસ છું, ઓકે? મારી સામે કોઈ ચૂં પણ નહીં કરે. અને આ સાંભળીને સસલું અયોય કહીને ભાગી જાય. વાંદરો બાય બાય કહી ઝાડ પર ચડી જાય. એ જ દિવસે બપોરે સિંહ પેટ ભરાઈ જવાથી ઝાડ નીચે ઊંઘી ગયો અને નસકોરા બોલવા લાગ્યા, ઘર ઘર. એ સમયે નાનું ઉંદર ખુશીથી કૂદતું આવતું બોલ્યું, લા લા લા, આજે તો હું ફૂલ એક્સપ્લોરર છું. અને અચાનક ધપ, સીધું સિંહના પૂંછડા પર ચડી ગયું. સિંહ એક ઝટકામાં જાગી ગયો. ઘર, કોણે મારી મીઠી ઊંઘ બગાડી? ઉંદર તો ડરીને થરથર કાપવા લાગ્યો. અયોય, બાપ રે, માફ કરજો મહારાજ, મને લાગ્યું કે આ તો ગાદલું છે. સિંહ ગુસ્સામાં બોલ્યો, શું ગાદલું? હું તને હમણાં જ નાસ્તામાં ખાઈ જઈશ. ઉંદર તરત જ હાથ જોડીને બોલ્યો, નાસ્તામાં તો હું બહુ નાનો પડી જઈશ, પણ મને જીવતો છોડશો તો હું તમારો પાકો મિત્ર બની જઈશ. સિંહ હસીને પેટ પકડીને બોલ્યો, તું મને મદદ કરશે? તારા દાંતથી કે શું? છતાં હસતા હસતા તેનું દિલ નરમ પડી ગયું અને બોલ્યો, જા ભાઈ, ભાગ અહીંથી, આજે મારો મૂડ સારો છે. ઉંદર ખુશીથી ઉછળી પડ્યો, યે, થેન્ક યુ મહારાજ, તમે સુપર લાયન છો. દિવસો પછી એક દિવસ સિંહ ફરી ગર્વથી ચાલતો હતો, આ જંગલ મારો છે. અને અચાનક જાપ, તે શિકારીઓની જાળમાં ફસાઈ ગયો. હવે સિંહ બધો ગર્વ ભૂલીને ચીસ પાડવા લાગ્યો, બચાવો, અરે કોઈ છે, હું તો ખરેખર ફસાઈ ગયો. દૂર રમતું ઉંદર બોલ્યો, અરે આ અવાજ તો ઓળખીતો લાગે છે, અને દોડતું આવ્યો. ટપ ટપ ટપ. ઉંદરે જોયું તો સિંહ ફસાયેલો. ઉંદર બોલ્યો, મહારાજ ડરો નહીં, તમારો મિત્ર આવી ગયો. સિંહ આશ્ચર્યથી આંખો ફાડીને બોલ્યો, તું સાચે આવી ગયો? ઉંદર સ્ટાઇલમાં બોલ્યો, હા, નાના દાંત પર કામના. અને ચર ચર પોતાના તીખા દાંતથી ઝાડ કાપી નાખી. થપ, સિંહ છૂટો પડી ગયો અને ખુશીથી બોલ્યો, વાહ, તું તો સાચો હીરો છે. ઉંદર હસીને બોલ્યો, કદ નાનું હોય, દિલ મોટું હોય. સિંહ શરમાઈને માથું ઝુકાવી બોલ્યો, આજે મને સાચી સમજ પડી, કોઈને નાનું ન સમજવું. અને બંને મિત્રો બની ગયા લાગ્યા.